સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। રાજકોટમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર અને એક ખાનગી ટેક્સ કન્સલ્ટન્ટ આકાશને રૂપિયા 20 લાખની માતબર રકમની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। શહેરના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં બંને આરોપીઓ આ બાદ સપડાઈ ગયા હતા, જેના પગલે સરકારી અને વ્યાપારી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક વેપારી સામે જીએસટી નહીં ભરવા અને બોગસ બિલિંગના કેસમાં શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા તેમજ કેસની ફાઇલ રફેદફે કરવા માટે અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી। શરૂઆતમાં આરોપીએ રૂપિયા 25 લાખની માંગણી કરી હતી, પરંતુ આખરે રકઝકના અંતે રૂપિયા 20 લાખમાં સોદો નક્કી થયો હતો। જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક સાધ્યો હતો, જેના આધારે આ સમગ્ર ટ્રેપ ગોઠવવામાં આવી હતી। એસીબીની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવીને લાંચના નાણાં સ્વીકારતા જ બંને આરોપીની ધરપકડ કરી લીધી હતી। બંને ભ્રષ્ટાચારના નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ બંનેની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં જીએસટી વિભાગના અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ભ્રષ્ટાચારના સનસનીખેજ કેસને પગલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આરોપીઓના રહેઠાણ અને અન્ય સંભવિત સ્થળો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે।